અંકલેશ્વર પોલીસે 1 કરોડ ઉપરાંતના દારૂ સાથે બેને ઝડપી પાડી 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર NL 01L 7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગો મળી આવી હતી। જોકે વધુ તપાસ કરવામાં આવતા પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો। પોલીસે ટ્રકમાંથી રૂપિયા અંદાજે 1,36,00,000નો કિંમતી વિદેશી દારૂનો જથ્થો 26,000 નંગ બોટલ કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી અંદાજે 1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। દિવાળી પહેલા જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પોલીસને મોટી સફળતા મળી ગઈ છે।